જો તમને પણ ઘરનું જમવાનું બહુ બોરિંગ લાગતું હોય તો આ જ વિડીયો તમારા માટે છે. ઘણા લોકો બહુ જ બહારનું મગાવીને ખાતા હોય છે. તો તમારા માટે છે કે જો તમને ખબર ના હોય તો હું તમને એક વસ્તુ સમજાવું કે તમારા બોડીમાં એક પ્રોસેસ છે એ ઓલવેઝ ચાલુ જ રહે છે. એક છે ડીજનરેશન, એક છે રીજનરેશન અને એક છે મેન્ટેનન્સ, અને એ છે સેલમાં. તમારા બોડી પાસે સેલ્સ છે કે જે સ્મોલેસ્ટ યુનિટ છે તમારા બોડીમાં, અને એના ઉપર જ તમારું આખું શરીર વર્ક કરે છે. ડીજનરેશન શું હોય છે માની લો, એને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. તમે જ્યારે જન્મ્યા હતા અને તમારું જ્યારે બર્થ થયું હતું, એ જે બોડીમાં ત્યારે સેલ હતા એ તમારા બોડીમાં અત્યારે નથી. ફોર એક્ઝામ્પલ, રેડ બ્લડ સેલ્સ છે એ 120 દિવસમાં તમારા બોડીમાં એવરીડે 120 દિવસ પછી નવા બનતા જાય છે. એવી જ રીતે તમારા જે રીજનરેશનની પ્રોસેસ છે એ તમે કેવું જમવાનું જમો છો એના ઉપર ડિપેન્ડન્ટ છે. હવે તમે કેવું જમો છો એ તમારું બોડી નક્કી નથી કરતું, એ આપણે નક્કી કરીએ છીએ. તો આપણે જેવું જમીએ છીએ એવા આપણા સેલ જનરેટ થાય છે, રાઈટ?